કોર્સથી બધા નીકળી પડ્યા છે. એને કંઈ કરવું નથી. મને બતાવો તો ખરા, આની પહેલા કોંગ્રેસના વખતમાં આપણે કેટલા વાવાઝોડા આવ્યા અને કેટલું હું આવ્યું ને હું જીતું, અમને બધી ખબર છે. બધાએ નીકળી પડ્યા છે ખેડૂતોના ધિરાણ માફ કરો. આ શબ્દો મારા નથી, આ શબ્દ છે જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુબોગા સોલંકીના. અને હવે આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. હાલ ગુજરાતમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે અને ખેડૂતો એક માંગ કરી રહ્યા છે કે અમારું ધિરાણ માફ કરો. ત્યારે ભાજપના નેતા એવું કહેતા જોવા મળ્યા છે કે કયા ધિરાણ માફ કરવાના. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણને બધાને ખબર છે કે ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો, માવઠો આવ્યો. એ વાતને લઈ અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. ખેડૂતો ક્યાંક ને ક્યાંક ભાજપ પાસેથી સહાયની માંગ કરી રહ્યા છે. એવી ક્યાંક ને ક્યાંક એવું એમને માંગ છે, એવી ક્યાંક ને ક્યાંક એમને આશા છે કે અમારી સરકાર આવા તકલીફના સમયમાં અમારી સાથે આવશે, અમને જે તકલીફ છે એનામાં અમારી સહાય આપશે, અમારા ધિરાણ માફ કરશે. પરંતુ ભાજપ દ્વારા ક્યાંક ને ક્યાંક સર્વેની વાત કરવામાં આવી રહી છે. ત્યારે આવા જ સમયે ભાજપના પૂર્વ સાંસદ અને જૂનાગઢના જે પૂર્વ સાંસદ છે દિનુબોગા સોલંકી, એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે બધા નીકળી પડ્યા છે કે ખેડૂતોના ધિરાણ માફ કરો. કયા ધિરાણ માફ કરવાના? કોંગ્રેસના વખતમાં કેટલા વાવાઝોડા આવ્યા, અમે બધાએ ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓ જોઈ છે, એવું કહેતા જોવા મળ્યા. પરંતુ અહીંયા દિનુભાઈને પણ એટલું જ કહેવું છે કે દિનુભાઈ, તમારા દ્વારા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા એ વખતે સમયમાં એમના દ્વારા કામ ન કરવામાં આવ્યું, એટલે જ આજે કોંગ્રેસ સત્તામાં નથી અને તમે સત્તામાં છો. અને ક્યાંક ને ક્યાંક તમે સત્તામાં છો એટલે ખેડૂતો તમારી પાસે જ આશા રાખશે, તમારી પાસે જેવી માંગ કરશે કે એમને તકલીફ પડી છે તો તમે એમના વહારે આવશો. સૌપ્રથમ આ સમગ્ર બાબતને લઈ અને દિનુબોગા સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. બધા નીકળી પડ્યા છે. એને કંઈ કરવું નથી. મને બતાવો તો ખરા, આની પહેલા કોંગ્રેસના વખતમાં આપણે કેટલા વાવાઝોડા આવ્યા અને કેટલું હું આવ્યું ને હું જીતું, અમને બધી ખબર છે. ધિરાણમાં માફી આપે, પણ કેવા ધિરાણમાં કે જે આપણા કોઈ બાપ દાદાએ લીધું જ ન હોય ને એવા આવા 4 છે 5 છે અને 6 ટકા દઈ દીધું. એવું એવી સાલમાં કોઈ આવે જ નહીં. આ તો હું તમને કહું, પણ અમે લોકો તમને સીધા તમને મદદરૂપ થાય. સીધા મેં તો આ ગામના બધા યુવાનોને બી કીધું કે તમારા ગામમાં આ વસ્તુની જાહેરાત આજે સાહેબ કરવાના છે કે ભાઈ હવે અમે તમારા દુઃખમાં સહભાગીદાર છીએ. અને રાજ્યનો મુખ્યમંત્રી આપણા ગામમાં આવીને કહી દે કે અમે તમને મદદરૂપ થવાના છીએ, એટલે થવા ના જ હોય. એમાં આપણે કઈ ચિંતાનો વિષય આપણે નહીં કરવાનો. આપણે મગજમાં ખાલી એટલું જ રાખવાનું કે આપણે એનું એમ કે પારો હારી ગયા, ભાવ થોડો હારી ગયો. હે આપણો ખેડૂત પીગળા છે, મુશ્કેલીઓમાં હારે રહ્યો, પરસ્પર જેને જે પણ મદદ થતી હોય બધી કરો. દાખલા તરીકે અમને કેમ કીધું કે પ્રતાપભાઈને કીધું કે તમે બેંકમાંથી કંઈ પણ મારા તાલુકાના ખેડૂતોને, તમારા સભાસદોને કંઈક પણ રાહત આપો. હું તમને જે અમે બધાએ પૂછીને ખાતરી આપું કે એમાં પણ તમને અમે રાહત આપીએ. સરકાર જે આપ્યું આપી દે. તમને તમારા આ વર્ષના કરજામાં કેટલું વ્યાજમાં તમને રાહત આપી શકાય એટલી રાહત આપવામાં આવશે. આ એટલા માટે કહે કે નાની નાની વસ્તુ છે એટલે કેમ ટીપે ટીપે સરોવર ભરાય. તમને લોકોને સુગર ફેક્ટરીમાં હવે એમ તો કેવું પડે કે હેડી વાઈ ગયું. હવે મારે ક્યાંય કેવું નહીં પડે. હું પ્રવાસમાં નીકળવાનો છું. 100 ગામ આપણા ધારાસભાના. ભાઈ 100 ગામમાં હું જઈને કહેવાનો હતો કે ભાઈ હેડી વાઈ ગયું. મને હવે ગામે ગામથી એમ કે તું ફેક્ટરી ચાલુ કરે તો, એટલે હું પ્રતાપભાઈને કહું કે કાલથી ફેક્ટરી નહીં જાય હરીને બધી ડાયટું નથી. કાલ ફેક્ટરી હવે ઝડપેલી ચાલુ કરાવો. 15-20 મહિનોથી પૂરી થાય. પણ તમે કોઈ ગભરાતા નહીં. આખી ફેક્ટરી નવી બને છે આપણી. તમારે બધા ગામના લોકો મારી 5-5, 15-15 જણા હરીભાઈને કહીને મુલાકાત લો. આખી સુગર ફેક્ટરી આપણી નવી બની જાય, નવી. અને કોઈ દી આપણે ભાવ આપી આપવાના હતા 3000, હે 3000 આપી આપવાના હતા નહીં. હમણાં 8 તારીખે IPL ના ચેરમેન મેનેજિંગ ડાયરેક્ટર પણ આવે છે. એથી બધા આવજો ત્યાં આપણી એક એમ્બ્યુલન્સના તરફથી આપી એનું ઉદઘાટન છે. હેડી કાપવાનું મોટું કટર આવ્યું એનું ઉદઘાટન છે. આ પ્રતાપભાઈના બધા કાર્યક્રમ છે. એટલે એમાં માણસ તમે બોલાવજો, બધા સભાસદો આવે અને તે દિવસે આખી આપણે સુગર ફેક્ટરીના બધા પણ તમને બી ખબર પડે કે કેટલે સુધી કામ છે, કેટલું નવું બની ગયું. પછી પાછો શું છે કલર લાગી જાય તો પાછા તમે એમ જ કહો આ અમારી હતી એમાં કલર નાખ્યો. એ આપણે હતી એ તો બધી કાઢ નાખી હાવ કાઢ થઈ ગઈ. આખી નવી ફેક્ટરી બનાવે. એટલે તમે બિલકુલ નિશ્ચિત થયા વગર શેરડીનું વાવેતર એટલું કરજો. કોઈ હિંમત ના હારતા,
કુદરત આપણી ફેવરમાં છે. હવે સિઝન બદલાની, વધુ વરસાદની સિઝનો છેલ્લા 4-5 વર્ષથી આવે છે. એટલે ભગવાન આપણને એમ કે હવે હેરડી વાવ, નારેલિયું સોંપો અને નિરાશ બેહવું હોય તો હું મારી વાત કરું, મેં તો બધી જમીનમાં આંબાને નારિયેળ નાખી દીધી. એટલે હા નિરાશ ન બેઠો તો મને તમારું દુઃખની ખબર પડે. મને ખબર ન પડે એવું કઈ નહીં, પણ અમે પહેલા દિવસે હું ભાઈ જયારે ગાડીમાં ફરતા હતા હવે આ બેઠા ગરીબમાં થાય છે ત્યારે અમે હિંમત હારી ગઈ. પણ સરકારમાંથી અમને જે મદદ મળવા માંડી ને જે આશ્વાસન આપ્યું એ અમે તમારી વચ્ચે શેર કરીએ. ત્યાં સરકારથી જેટલું થાય ને, જેટલું પણ થાય એટલું. આજે જ સવારે મેં અમિતભાઈ શાહ હારે પણ મેં વાત કરી સવારમાં 9 વાગ્યામાં, હવે 9 ફોન આવ્યો. મેં આખી જે સ્થિતિ હતી બધી વર્ણવી અને એનું આપણા બધા જોઈએ કે મુખ્યમંત્રી શ્રી, આપણા બે કેબિનેટ મિનિસ્ટર, સહકાર ખાતાના અર્જુનભાઈ, આપણા પ્રદ્યુમનભાઈ વાંઝા સાહેબ બધા આવી જાય દોડીને આપીને. આમ તો કોઈ આવતું જ નહીં ભાઈ. આપણી એનું કારણ છે તમે ભાજપને આટલા મત આપો છો, ભાજપને તમારો પક્ષ માનો છો, તો ભાજપની બી જવાબદારી છે કે તમારું ધ્યાન રાખો. આપણે તો કોઈ પક્ષાપક્ષીથી દૂર રહીને તમામ ખેડૂતને, તમામ લોકોને વધુમાં વધુ સહાય મળે એવી આપણે રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીએ એમાં આપણને હયાધારણ આપી છે. વહેલામાં વહેલું અને મોડામાં મોડું કાલ જાહેરાત થવી જોઈએ ભગવાન, એટલે આપણું કામ એક શરૂ થાય પછી જોવું આગળ આપણે ભગવાન. ચાલો. અહીંયા દિનુભોગા સોલંકી દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે ભાજપને આટલા મત આપો છો તો ભાજપની જિમ્મેદારી છે કે તમને સહાય આપે. દિનુભાઈ, અમે પણ અહીંયા કેટલાય સમયથી એ જ માંગ કરી રહ્યા છે, એ જ વાતનો સવાલ ઉઠાવી રહ્યા છે કે ભાજપને લોકોએ આટલા બધા મત આપ્યા છે તો હાલ ખેડૂતોને સમસ્યા છે તો ભાજપ એમના વહારે આવશે. દિનુભાઈ અહીંયા વધુમાં કહેતા જોવા મળ્યા કે મુખ્યમંત્રીએ તમારી મુલાકાતે આવ્યા છે, હયા ધારણ કર્યા છે, પરંતુ અહીંયા દિનુભાઈ મુખ્યમંત્રી ત્યાં ગયા તો લોકોને એવી આશા હતી કે મુખ્યમંત્રી કોઈક સહાયની જાહેરાત કરશે. વહેલામાં વહેલું એમના દ્વારા વધુમાં એવું કહેવામાં આવ્યું છે કે વહેલામાં વહેલું કે મોડામાં મોડું કંઈક જાહેરાત થવી જોઈએ, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે મોડામાં મોડાની વાત નથી આવતી. ખેડૂતોને સમસ્યા હાલ છે, ખેડૂતોને તકલીફ હાલ છે, એટલે ક્યાંક ને ક્યાંક જાહેરાત પણ હાલ કરવામાં આવે. ખેડૂતો દ્વારા માત્ર એ જ માંગ કરવામાં આવી રહી છે કે એમને તકલીફ હાલ છે તો એમની સમસ્યાનું નિરાકરણ પણ હાલ થાય. બાકી તો તમને ખબર જ છે કે 2024માં કેટલા બધા જાહેરાત કરવામાં આવી અને લોકોને કેટલી સહાય મળી. એટલે કે અહીંયા ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે હવે તો આપણા બે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનભાઈ વાઝા પણ અહીંયા આવી અને જોઈને ગયા. ત્યારે આ બધા તમામ નેતાઓ ત્યાં જોઈ અને ગયા છે. એમની નરે આંખે એમને જો આ વસ્તુઓ જોઈ છે, એમની નરી આંખે આખી જે તબાહી થઈ છે એ જોઈ છે, તો પછી એ લોકોને સર્વે કરવાની શું જરૂર છે? ઓનલાઈન સર્વેની સરકાર દ્વારા વાત કરવામાં આવી છે. તમે કહો છો કે તમારા કેબિનેટ મંત્રી એ વિસ્તારની મુલાકાતે ગયા છે, બધું જોઈને ગયા છે, તો પછી એ મંત્રીઓ જોઈને ગયા છે તો પછી સર્વે કરવાની શું જરૂર છે? એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા ભાજપના નેતાઓના નિવેદનને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.